આની અંદર હું જે વાંચું છું ને, તમે તુલના કરજો કે આવું બધું તમને મળ્યું છે. મને મનુષ્ય ભાવ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, પંચેન્દ્રિય પરિપૂર્ણ શરીર, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સદગુરુનો યોગ, ધર્મ શ્રવણ, શ્રદ્ધા વગેરે કેટલા બધા મોક્ષના સાધનો મળ્યા છે. આ સાધનોથી રહિત એવા અનંત જીવો આ ભવચક્રમાં અનેક દુઃખોથી પીડાઈ રહ્યા છે. અને સમ્યક દ્રષ્ટિ દેવતાઓ પણ આ સાધનોને ઝંખી રહ્યા છે. સમ્યક દ્રષ્ટિ દેવતા એ પણ એમ ઈચ્છે કે અમને આ બધા સાધનો મળે. પુણ્યના યોગે હું કેટલો ઊંચે આવ્યો છું. આ બધું મને મળ્યું, હું ક્યાં સુધી ઊંચે આવી ગયો છું. કેટલી દુર્લભ આ મારી વર્તમાન સ્થિતિ વગેરે વિચારણા એ આત્મસ્થિતિ વિષયક પ્રમોદ છે. આ પ્રમોદ જીવને સાધનામાં આગળ વધારે છે અને સામાન્ય જીવોને અત્યંત દુષ્કર એવા અનેક વિશિષ્ટ અનુષ્ઠાનોને આચરવાનું અપૂર્વ બળ આપે છે. એટલે આ તો વિચાર બધાને હોવો જ જોઈએ કે ભાઈ સામાન્ય રીતે આટલા સાધનો આ આખા વિશ્વની અંદર કેટલા લોકોને મળે કે જે બીજાને નથી મળી શકતું એ મને મળ્યું છે. ને હું આટલે સુધી પહોંચ્યો અને હવે જો અહીંયા પ્રમાદ કરીશ અથવા તો હું મારા ગુણોનો વિકાસ નહીં કરતા મોહભાવની અંદર અવગુણો પાછા ઊભા કરવા માંડીશ તો પાછો ક્યાંનો ક્યાં ફેંકાઈ જઈશ. આવો વિચાર આવી અને એને અંદરથી ખુશ થઈ અને આ સાધનોનો વિશેષ ઉપયોગ કરી અને પુરુષાર્થ કર્યો.